રાજકોટ ભક્તિનગર વિસ્તારમાં પિતાએ જ કર્યો પુત્રની હત્યાનો પર્દાફાશ, આહિર ચોક પાસે બની ઘટના। રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આહિર ચોક પાસેથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અહીં આપસના કોઈક પારિવારિક કે અન્ય કારણોસર એક પિતાએ પોતાના જ યુવાન પુત્રની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મળતી માહિતી મુજબ મૃતક યુવાનની ઓળખ રામભાઈ બાબુભાઈ બોરીચા, ઉંમર આશરે 32 વર્ષ તરીકે થઈ છે। પિતાએ જ પોતાના પુત્ર રામ સવસેટાની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળતા જ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ દ્વારા આ ગંભીર ગુના પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે। પિતાએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું અને હત્યા પાછળ કઈ પૃષ્ઠભૂમિ હતી તે અંગે પોલીસ પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો નોંધી રહી છે। નોંધ: આ બનાવ અંગે વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, એસ. 2 ન્યૂઝ, રાજકોટ।